દર્શક મિત્રો, તેમના સમાચારમાં આપનું સ્વાગત છે। લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો। આમ આદમી પાર્ટીમાંથી રોહિત ભુવાએ આપ્યું રાજીનામું। ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર જામકંડોળાથી નોંધાવી હતી ઉમેદવારી। તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું। પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપવામાં આવ્યું। અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું। રોહિત ભુવા ભાજપમાં જોડાય તેવી શક્યતા। रोहित भाई, आपे राजीनामा कहीं आई पूछे आप माथी। हाँ, मैं क्या होदा आप क्या होदा ऊपर હતા અને રાજીનામાનું કારણ શું? હું પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી હતો આમ આદમી પાર્ટીમાં અને ગત વિધાનસભાની ચૂંટણીનો પૂર્વ ઉમેદવાર। પણ રાજીનામું આપવા પાછળનું બીજું કોઈ કારણ નથી, પણ અત્યારે મને એવું લાગ્યું કે હવે મારે સાયલેન્ટ થવું જોઈએ એટલે મેં રાજીનામું આપ્યું છે। તમને જે વિધાનસભાની ચૂંટણી આપ લડ્યા હતા કેટલા મત મળેલા હતા? 29,500। ઓગણત્રીસ। તો આટલા બધા મતદારોએ જો આપને આમ આદમી પાર્ટી તરીકે મત આપ્યા હોય તો તમે આનો દ્રોહ કરો છો એવું નથી લાગતું? ના, એટલે દ્રોહ તો ત્યારે થઈ શકે કે અત્યારે હું રાજીનામું આપીને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરતો હોય અથવા તો બીજી કોઈ વાત હોય, પણ દ્રોહ નથી। પણ હું લોકો સાથે ચર્ચા પરામર્શ કરીને પછી જ આગળ વધીશ। તો ભાજપમાં જવાના કે કોંગ્રેસમાં જવાના? નહીં, અત્યારે આગામી દિવસોમાં અમારા કાર્યકર્તાઓ સાથે તેમજ અન્ય લોકો સાથે ચર્ચા પરામર્શ કરીને પછી આગળ વધીશ। છોડવાનું કારણ શું? છોડવાનું કારણ એ મારું અંગત કારણ છે, એટલે એ કદાચ નહીં કહી શકાય। એટલે તમને આર્થિક લાભ કે સામાજિક લાભ? ના, એવું કશું નથી। આર્થિક લાભ કે સામાજિક લાભ કશું નથી। આમ આદમી પાર્ટીએ મને ખૂબ આપ્યું છે અને લોકોએ પણ ખૂબ માન પાન સન્માન આપ્યું છે, પાર્ટીએ પણ ખૂબ માન પાન સન્માન આપ્યું છે। એટલે આમાં કોઈ એવી વાત નથી, કોઈ આર્થિક કે કોઈ બીજી કોઈ ચર્ચા નથી। ભાજપનો ખેસ ક્યારે ધારણ કરશો? ના, એ તો મેં કીધું ને કે કાર્યકર્તાઓ તેમજ અન્ય મારા હિતેચ્છુઓ છે એની જોડે ચર્ચા વિચારણા કરીને પછી આગળની રણનીતિ કરશું તૈયાર। આમ ઝુકાવ ખરી ભાજપ તરફી? ના, અત્યારે એવું કાંઈ ઝુકાવ નથી, પણ છતાંય કાર્યકર્તાઓ સાથે અને મારા નજીકના લોકો સાથે ચર્ચાઓ કર્યા વગર હું કંઈ જ અત્યારે ટૂંકમાં ન કહી શકું। તો ક્યારે ભાજપનો ખેસ ધારણ કરશો? હવે ચોખ્ખું કહી દો એટલે. ના, એટલે એમાં એવું છે કે મેં કીધું એમ હું જ્યાં સુધી મારા કાર્યકર્તાઓ અને જે લોકોએ માનો કે મને મત આપ્યા હોય એમાંથી ઘણા બધા લોકો મારી સાથે હોય તો એ લોકો સાથે સ્પષ્ટ ચર્ચા કર્યા સુધી હું કાંઈ નિર્ણય ન આપી શકું। પણ હું આજે પાર્ટીમાંથી રાજીનામું આપું છું એ ચોક્કસ છે। તો પાર્ટીના કાર્યકરો સાથે રાજીનામું આપવાની ચર્ચા કરેલી? હા, મેં 8-10 દિવસ પહેલાં મારા અમુક કાર્યકર્તાઓ સાથે મેં ચર્ચા કરેલી। તો સાથે ક્યાં જવું એ પણ ચર્ચા કરી? નહીં, એ કાંઈ ચર્ચા નથી થઈ। એ તો આગામી દિવસોમાં હવે બધા સાથે મળી અને નિર્ણય લેશું।